દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે કાર્યરત ડિસેબલ વેલફેર ટ્રસ્ટે 30મા વર્ષમાં કર્યો મંગલ પ્રવેશ. સંસ્થાને મળ્યું રૂ51 લાખનું દાન. સુરત. દિવ્યાંગ બાળકોના શિક્ષણ, પુનર્વસન અને સર્વાંગી વિકાસ માટે છેલ્લા 3 દાયકાથી કાર્યરત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત શાળાએ આજે 30મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. આ અવસરે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંસ્થાની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી અને દિવ્યાંગ બાળકોને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ડિસેબલ વેલફેર ટ્રસ્ટની શાળામાંથી અત્યાર સુધીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી પોતાના જીવનને નવી દિશા આપી છે. તેમણે પદ્મશ્રી કનુભાઈ ટેલર અને તેમની સમગ્ર ટીમની વર્ષોથી ચાલી રહેલી નિષ્ઠાપૂર્વકની સેવાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં આજે કોઈ પણ દિવ્યાંગ બાળક ભિક્ષાવૃત્તિ કરતું જોવા મળતું નથી, જે સંસ્થાની શિક્ષણ અને પુનર્વસનની સફળ કામગીરીનું ઉત્તમ પરિણામ છે. કાર્યક્રમ દરમિયાન દાતાશ્રી દીપકભાઈએ સંસ્થાને રૂ51 લાખનું માતબર દાન અર્પણ કર્યું હતું. ઉપરાંત સુરતના દાતાઓ દ્વારા વર્ષોથી મળતા સતત સહયોગ બદલ સંસ્થાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શહેરના આગેવાનો, દાતાઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહી સંસ્થાના 30 વર્ષના સેવાયજ્ઞને અભિનંદન પાઠવ્યા હતા. માનનીય શ્રી પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી કનુભાઈ ટેલર એ અહીંયા સાદરતન સ્કૂલની પાછળ તાપીના કિનારાની નજીક પ્રભુ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, જે હાર્ટની હોસ્પિટલ, જ્યાં એન્જિયોપ્લાસ્ટી અને બધી સર્જરીઓ થાય અને તે સેવાભાવી સંસ્થા, અને એ પોતે દિવ્યાંગ છે અને ડિસેબલ છે, અને તેમણે આજે દિવ્યાંગોની શાળા, 400 દિવ્યાંગોની શાળા અને આ સામે હોસ્ટેલ બનાવ્યું છે. તો તે સંસ્થા જે ચાલી રહી છે અને એમાં આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ એમને જમીનો અને દાન આપેલું. ગજાનન માલપાણી જેવા મહાન ધાર્મિક અને બહુ અબજોપતિ રેલેવન્ટ ટાઈમના એમણે આ શાળા બાંધી આપેલી. અને બીજા બધા આજે જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તે કલેક્ટર શ્રી તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ, એમના ધર્મપત્ની શ્રીમતી સંધ્યા ગેહલોત અને શિખર નાગરિક પરિષદના તમામ હોદ્દેદારશ્રીઓ, જે આજના અતિથિ વિશેષ ગજાનન માલપાણીની ટીમ છે, ડૉક્ટર શ્રીમતી ગુંજનબેન સાહની, ડૉક્ટર મોહિત અને બીજા અહીંયા મંચસ્થ બધા હતા એ માનવો, અને મને ડુમસથી અહીંયા બોલાવ્યો અને જે રીતે મને માનપાન આપ્યું અને મેં આજે 51 લાખનો ચેક આપ્યો અને બીજું બધું બી મેં દાન જાહેર કર્યું. અને એ સંજોગોએ આ સંસ્થાના આજે 29મા વર્ષ પૂરું થઈને 30મું વર્ષ બેસે છે, એ સાલગીરી છે, તે માટે અહીંયા સૌને આમંત્રિત કરવામાં આવ્યા હતા આદરણીય શ્રી કનુભાઈ ટેલર દ્વારા. એટલે તે નિમિત્તે આ બધું સંસ્થાને, તેજસ્વી શાળાઓને, બધું છોકરાઓને બધું સંધ્યા મેડમ અને અનુપમ ગેહલોતજીએ સરે અને કનુ કાકાએ બર્થડે કેક કાપી એ લોકોને, તેજસ્વી તાલાઓને બધું સન્માન આપ્યું, રોકડ ઇનામ રાખ્યું. અને અંતે આ બધા આ સોનાલીબેન છે એ બધું એડમિનિસ્ટ્રેશન કરે છે, અહીંયા આપેલા છે તે. અને એ બધાના મોદી સાહેબ કહે ને કે સહયોગ કરો, તો મેં બી કહ્યું કે સહયોગ મારો ચાલતો રહેશે. એકબીજાના સહયોગથી વિકાસનું કાર્ય થાય છે અને ઇન્ડિયાનો વિકાસ તમે જોઈ લેજો કે કેવો છે. અને એ વિશ્વમાં મોદીજી
આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વિશ્વમાં હિન્દુસ્તાનનો ડંકો બજાવી રહ્યા છે અને સતત આ અમારે કાર્યશીલ છે. અને ઇન્ડોર સ્ટેડિયમમાં એમણે હાકલ કરી કે પર્યાવરણનું રક્ષણ કરો, કાઠિયાવાડીને કે તમે સૌરાષ્ટ્રમાં ખેતી કર્યા કરો, ભલે અહીંયા કમાઓ. અને તેના અનુસંધાને ઇન્ડોર સ્ટેડિયમમાં હું એમનો પરમ ચેલો છું. તે સંજોગોમાં મેં રાત્રે 9 થી 11 વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આપણે વૃક્ષારોપણ કર્યું તે બી તમે જાણ્યું. હવે નજીકના સમયમાં મોદીજીએ અમારા પ્રિય મિત્ર પેરિસવાલા અરવિંદભાઈ આહિરને કંઈક કહ્યું છે અને ટૂંક સમયમાં હું મોદીજીને દિલ્હી મળવા જઈ રહ્યો છું અને ત્યાં એમને પ્રાઇમ મિનિસ્ટર ફંડમાં બીજેપીના નામનો 3 કરોડનો ચેક આપવાનો છે. ચાલો.